વી આર બાય નેચર થીફ. આપણે બધા સ્વભાવથી ચોર છીએ, સાચે જ. કેટલાકનો સ્વભાવ એવો છે કે જે મારું નથી એ લઈ આવું, ભલે બીજાનું હોય પણ લઈ જ લેવું છે. એને ખબર ના પડે એ કહેવાય ચોરી. બીજાનું લઈ લેવું એ ચોરી છે. પછી સુખ હોય એ લઈ લો તો પણ ચોરી છે, સમૃદ્ધિ લઈ લો તો પણ ચોરી છે. અને દરેક માણસના મનમાં આ વસ્તુ જીવે છે કે મને નથી મળતું તો જેને મળ્યું છે એમાંથી લઈ લો. દરેક માણસની અંદર નાનું મોટું ચોર જીવે છે, એ જીવાડે છે. સવાલ એનો નથી કે ચોરી 1 કરોડની કરો છો કે 1 રૂપિયાની. સવાલ એનો નથી. સવાલ છે વિચાર ચોરીનો આવે છે, જે મારું નથી એ લઈ લેવાનો આવે છે. અને આ વિચારે જ માનવમાંથી દાનવ બનાયા. એટલે તો તમે જુઓ, આ પૃથ્વી ઉપર તાળાની શોધ થઈ. તાળું શેનું પ્રતીક છે? ચોર મનનું પ્રતીક છે કે કોઈ ચોરી ના જાય. અને મારું મન કે છે કે મારે એને બચાવવું છે. બસ એની વચ્ચે તાળું છે. તાળું એ બંને બાજુ લઈ જનાર અને સાચવનાર, બંનેના મનમાં ચોરાઈ જવાનો ડર છે. માટે તાળું એ પોતે જ જ્યાં તાળું છે ત્યાં ચોરીનો ડર છે. અને ત્યાં ચોર છે જ, પકડાય કે ના પકડાય.